365 દિવસ તમે 10 વર્ષથી જોતા જ હશો, બરાબર? બધા ઓળખે, પરંતુ સરકાર તમારે પડખે ઊભી છે, કામ કરવા માટે તૈયાર છે. પણ મેં જે કીધું એ ધ્યાનમાં રાખવાનું, સહેજાય તકલીફ ક્યાંય નહીં પડે. સરકાર તમારો કામ કરી નાખ્યો છે. કંપનીઓ ફ્રીમાં બી ચલાવી શકે છે. સરકાર એના ઉપર પ્રતિબંધ નથી. હજુ બી તમને કહું છું, 1 મિનિટ. સરકારે કોઈ બી કંપનીને દબાણ ના કરી શકે. એ કે મારે ફ્રીમાં મોકલવું છે, એ ફ્રીમાં લઈ જવું કે નહીં લઈ જવું તમારા બધાને વિચાર કરવો છે. એટલે તમે તમારી યુનિટ એક હશે તો કંપનીઓ અત્યારે નમી રહી છે, એ ભાવ તમને 25 રૂપિયા કિલોમીટરની હિસાબથી એક્સેપ્ટ કરવા તૈયાર છે. બરાબર? દિવસે આપણે યુનિયનમાં જોડાશું ને એ દિવસથી પછી આપણે જે 3-4 દિવસ કરવા પડે ને એ નહીં થાય. સીધી ટીમ પછી તો આપણે યુનિયન જે કહેશે એ જ થશે કાયમ માટે. બેંગ્લોર, દિલ્હી, બોમ્બે જિલ્લા કે ભાવ કે થોડું આ બાજુ આવી જાય તો રિક્ષાનું રિઝલ્ટ છે ને મેક્સિમમ 5 કલાકમાં એ 5 કલાકમાં આવવાનું કારણ શું ખબર છે? 5 કલાકનું કારણ એ હતું કે પ્રવીણભાઈ પ્રવીણભાઈ યુનિયન લીડર હતા, બરાબર? અને આપણે મંગળવારી ઓફિસે જતા હતા, ત્યાં મારો એક વિડીયો ઉતર્યો જશે, બરાબર? ન્યૂઝમાં હું આવ્યું. એ યુનિયનનું કારણ એટલા માટે હતું કે ડાયરેક્ટ હાઈકોર્ટમાં એમનું કાગળ રિક્ષાવાળાનું કાગળ હાઈકોર્ટમાં ગયું, એટલે એનો ફેસલો હાઈકોર્ટમાં 15 છે. એટલે આ યુનિયન કારણ એટલા માટે છે તમારા આમ તમે યાર મસાલાના ચા પાણી પાછળ તમે વાપરી નાખો, બરાબર? તો તમે 200-500 રૂપિયા ના વાપરી શકો એક કાર્ડ માટે? તૈયાર આપણે એક કે 200 રૂપિયા તમારી જાત માટે ના વાપરી શકો? 200 રૂપિયા આજ વપરાશે ને તો જે દિવસે જો આ તમારા બધા આમ હંતાવું પડ્યું, રોકાવું પડ્યું, મારા જેવાના ભાગવું પડ્યું, મારા જેવા હું એક નહીં, આ ભાઈ છે, ભાઈ આ ભાર્ગવભાઈ છે, ઘણા એવા માણસો છે કે જેમને ઘર છોડી દેવું પડ્યું, બરાબર? સરકાર જે છે ને યુનિયને એક નહીં 13 યુનિયનો આ સિક્યુરિટી એસોસિએશન સાથે જોડી હતી અને બધી માંગો તૈયાર હતી, પણ આપણા અમુક ચીજોને કારણથી ભાઈબંધો આ બાજુ આવી જાઓ, આ બાજુ પાછળ મેં મૂક્યો હતો અને મેં બંને કંપનીઓનો કરાયો હતો. પછી મેં રિટર્ન હડતાલ લીધી કે ભાઈ સ્વેચ્છાએ બધા લોકો જે છે ને ચલાવી શકતા નથી, આ ભાવમાં ગાડીઓ તૂટે છે, એટલા માટે અમને ભાવ વધારે. બીજી વાત કે સરકારે રિક્ષા માટે બંધ કરાવડા એકદમ તો કોઈ થાય નહીં, આપણું આ પતી જાય કેમ કે આપણો ધંધામાં એ નડવાના તો ખરા જ, એકદમ તો એ બી બંધ નહીં થાય, એટલે નડવાના છે. પછી હું એક વ્યવસ્થિત આનું રસ્તો કાઢીશું કે એવી રીતની કે જેમ આપણે ઓલા યાદ છે, એટલે જે આ 2 વ્હીલરનો રસ્તો છે જેમ આ હડતાલ મેં કેવી રીતે પૂરી કરી, હાથ જોડી ભાઈ બાપા કરીને હડતાલ મેં પૂરી કરી, એવી રીતે બી આપણે 2 વ્હીલરનો રસ્તો હાથ જોડી, કેમ કે કોઈ વ્યક્તિ છે કમાવો તો નીકળે, બરાબર? અત્યારે જે રોડમાં નીકળ્યા છે એ કંઈક તકલીફ હશે, કોઈ ડાયરી બસતો હશે તો કોઈના હપ્તો હશે, કંઈક ને કંઈક પ્રોબ્લેમ હશે, તારા એ નીકળ્યો હશે. બાકી કોઈને ગાળ ખાવા કે લાફો ખાવાનો કોઈને શોખ થતો નહીં, બરાબર? એટલે કોઈક માણસ નીકળ્યો એટલે 2 વ્હીલરમાં બી આપણા જેવી પરિસ્થિતિ છે જ, એટલે 2 વ્હીલરવાળાને બી આપણે હાથ જોડીને પ્રેમથી જ બંધ કરાવવા છે અને નવા અટેચમેન્ટ હવે કોઈ નહીં થાય. કોઈ નવી ગાડી અટેચ નહીં થાય, પણ જો કાલ તમારી ગાડી જૂની હોય અને તમારું આઈડી હશે તો તમારી આઈડી ઉપર આઈડી જૂની ગાડી થાય, નવી ગાડી લે તો નહીં અટેચ કરવી પડે. એટલે જૂની ગાડી જેનું આઈડી હશે તો એની ગાડી અટેચ થશે,
બાકી ફ્રેશ નવો નોકરી છોડીને અહીંયા ફરી મરાવા આવે બીજું સાંભળો ભાઈ એમના આમ જ છો કે તમે અહીંથી હું અહીંથી જઉં અને તમે ઓનલાઈન થઈ ગયા ના થાય કોઈ તમે પાછળ બેસી જાઓ કાકા મોડા આયા કાકા એ જ કીધું કાકા લેટ આયા થોડા અમારા ઉમેર નામે કાકા વિડીયો જોજો મળતા હોય ના. ના